મને કેડોમાં અને આ પગમાં ઘણી તકલીફ હતી અને આમ તો 6-7 વર્ષથી તકલીફ હતી. શું થતું તમને? મને ચાલવામાં તકલીફ વધારે થતી હતી. પગ મને સોજો આવી જતો હતો અને મને આ બેકની અંદરથી નીચે નમાતું નતું બહુ અને 2 સૂઠમાં તકલીફ વધારે થતી હતી. એમ અત્યારે તમે બેસી શકો છો? અત્યારે બેસી શકું છું. આમ વાંકા વળવામાં હા, તકલીફ થાય? વાંકા વળવા ના થાય છે, પહેલા કરતા ઘણી ઓછી થાય છે. તો મિત્રો આજે આપણી સાથે છે અલ્પા માતાજી, જેમને ખૂબ તકલીફ હતી કમરમાં અને ગોઠણમાં. તો આપણે એને પૂછીએ. તો માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? અમે મૂળ સંદેશરના પણ કરમસદ રહીએ છીએ. મને કેડોમાં અને આ પગમાં ઘણી તકલીફ હતી અને આમ તો 6-7 વર્ષથી તકલીફ હતી. શું થતું તમને? મને ચાલવામાં તકલીફ વધારે થતી હતી. પગ મને સોજો આવી જતો હતો અને મને આ બેકની અંદરથી નીચે નમાતું નતું બહુ અને 2 સૂઠમાં તકલીફ વધારે થતી હતી. એમ અત્યારે તમે બેસી શકો છો? અત્યારે બેસી શકું છું. આમ વાંકા વળવામાં હા, તકલીફ વાંકા વળવા ના થાય છે, પહેલા કરતા ઘણી ઓછી થાય. દવા લીધેલી પણ મને થોડી તકલીફ તો રહેતી હતી જ, કારણ કે દવાથી મને થોડોક ટાઈમ રાહત રહે, પછી પાછો ઉભરો મારે છે, પછી મને એનું એ જ થતું હતું. મને ઓપરેશન નું કીધેલું પણ મેં ઓપરેશન ટાળી દીધું, કારણ કે મને બીક લાગે છે ઓપરેશન થી. એટલે પછી મને આ તમારું યુટ્યુબ ચેનલ નું મળ્યું કે ભાઈ હવે જાવ ત્યાં આગળ. મને એક અમારા સોસાયટી ની અંદર છે, એમણે કહ્યું કે તઈ તમે જાઓ ભાવનગર, સારું છે. એટલે પછી હું અહીંયા આગળ આવી. રેડી ને? હવે રેડી. સરસ. હવે આમ ગોઠણમાં કમરમાં બધું ઓકે? ઓકે. સરસ. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? ચોક્કસ. તમે શું કહેવા માંગશો? બસ બધાને જેને તકલીફ હોય એ આવે અને પોતાનું દુઃખ દૂર કરે. ડોક્ટર સાહેબ ને થેન્ક યુ, આભાર. થેન્ક યુ. છોડો. ઓકે. લૂઝ માં ઓકે. સરસ.